પ્રભુ ઈસુનો જન્મદિવસ અને ઉજવણી શું કહેશો આપ એ બાબતે? વિશ્વની અંદર આજે નાતાલનું પર્વ લોકો ઉજવી રહ્યા છે અને એમાં ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ દુનિયા પર પાપી માનવના ઉદ્ધારના માટે તેઓ આવ્યા અને આખા વિશ્વના લોકો માટે એમણે પોતાનો પ્રાણ આપી દીધો અને આજથી 2000 વર્ષ પૂર્વે તેઓ દેવ પોતે માનવ બનીને આ પૃથ્વી ઉપર આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા માટે જન્મ્યા છે, આ દુનિયાના પાપના ઉદ્ધારના માટે જન્મ્યા છે. અને એટલા માટે જ્યારે ખ્રિસ્ત જન્મ્યા છે ત્યારે આજના દિવસની નાતાલના ભાગ સ્વરૂપે અમે આખું વિશ્વ આ રીતે ઉજવણી કરીએ છીએ. જે સમગ્ર વિશ્વની અંદર ભગવાનની જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, ઈસુ ભગવાનની, તો એ બાબતે આપણું શું કહેવું છે? કેવી ઉજવણી હોય છે આ 5 દિવસ દરમિયાન? આ નાતાલના સમયની અંદર 24 તારીખથી લઈને 1 જાન્યુઆરી સુધી એ આખું અઠવાડિયું નાતાલના પર્વની અંદર અલગ અલગ પ્રકારે નાતાલ ઉજવવામાં આવે છે, જેની અંદર ગરબા મહોત્સવ રાખવામાં આવે છે, નાટકોની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવે છે અને સાથે ગરીબ અને જરૂરિયાતમંદ જે લોકો છે તેઓને કીટ વિતરણ પણ કરવામાં આવે છે, એમની જરૂરિયાતોને પૂરી પાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને 24 તારીખ અને 25 તારીખે એ નાતાલની સભાઓ થાય છે અને 31 તારીખે રાત્રે 11 થી 12 અને જાન્યુઆરીની 1 તારીખે સવારે 9 થી 11 એ ભક્તિ સભા કરવામાં આવે છે, જેમાં ઘણા બધા લોકો એ ભક્તિ સભામાં ભાગ લે છે અને આખા અઠવાડિયા દરમિયાન દરેક મંડળી અલગ અલગ પ્રકારે પોતાના આયોજનો કરે છે, જેથી કરીને લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે એને સમાચાર લોકો સુધી પહોંચી શકે. જી સાહેબ, આપનું નામ પરિચય અને આજે નાતાલ પર્વની ઉજવણી છે એ સંદર્ભમાં શું કહેશો? મારું નામ રેવરન્ડ અર્નેસ્ટ ક્રિશ્ચન છે અને મારી બાજુમાં જે છે રેવરન્ડ અરવિંદ પરમાર સાહેબ છે. અમે બંને અહીંયા ધર્મગુરુ તરીકે સેવા આપીએ છીએ અને ખાસ આજે નાતાલનું પર્વ આવી રહ્યું છે. આવતીકાલે નાતાલનું પર્વ આખા વિશ્વમાં ઉજવણી થશે. એના ભાગરૂપે ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પૂર્વે આ જગતમાં માનવજાતના ઉદ્ધારને માટે જન્મ લીધો અને એનું દ્રશ્ય તમે પાછળ દબાણનું જોઈ શકો છો કે જ્યાં રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એ પોતે એક માણસ બનીને માણસોને બચાવવાને માટે આવ્યા. માણસોને મોક્ષ મળે, એમને પાપોની ક્ષમા મળે, એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જન્મ ધારણ કરે છે. આ નાતાલ પર્વની વિશેષ સંદેશ સમાજ માટે? નાતાલ એ પ્રેમનું પર્વ છે, પ્રકાશનું પર્વ છે. એટલા માટે બધા જ લોકો હળીમળીને પ્રેમથી રહે અને પ્રકાશમાં ચાલે. અંધકારના જે કામો છે એનો ત્યાગ કરીને પ્રકાશના જે કામો છે, અજવાળાના જે કામો છે એ કામો આપણે કરીએ, સારા અને ભલા કાર્યો કરીએ, એવી પ્રભુ આપણી પાસે ઝંખના રાખે છે. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણું વિશેષ આયોજન? નવા વર્ષમાં સવારે તમામ જે ખ્રિસ્તી સમુદાયના લોકો છે તેઓ આ ચર્ચમાં અહીંયા આવશે અને બધા સાથે મળીને પ્રભુનો મહિમા પ્રગટ કરીશું, ભજનો કરીશું, પ્રભુની આરાધના કરીશું. એ સાથે 31મી તારીખે રાત્રે પણ વોચ નાઇટ સર્વિસ રાખવામાં આવે છે, જેમાં ચર્ચના બધા લોકો આવે છે અને ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. એ સાથે આખા વર્ષ દરમિયાન જે લોકોના જીવનમાં પ્રભુએ આશીર્વાદો આપ્યા, બચાવ કર્યો, એવી એની એક સાક્ષી પણ હોય છે અને સાક્ષી પણ આપવામાં આવે છે. અને રીતે અમે અહીંયા એ પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે. સાથે પ્રોમિસ કાર્ડ પણ આપવામાં આવે છે કે નવા વર્ષને માટે પ્રભુ તરફથી મળતું પ્રોમિસ કાર્ડ એ દરેકને આપવામાં આવે છે.